અકસ્માતનો ભય. બ્રિજની અમુક જગ્યાઓ પર ખાસ કરીને વળાંકો પર આ ઝાડી એટલી બધી ઉગી ગઈ છે કે સામેથી આવતા વાહનોને જોવામાં મુશ્કેલી પડે. તેના કારણે બે વાહનો સામસામે આવી જાય તો અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. પગપાળા રાહદારીઓ માટે જોખમ. પગપાળા જતા લોકો માટે પણ આ ઝાડીઓ જીવનું જોખમ ઊભું કરે છે, કારણ કે તેમને રસ્તાની મધ્યમાં ચાલીને જવું પડે છે. તંત્રની બેદરકારી. ચોમાસા પછી પણ નિષ્ક્રિયતા. સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા પછી જાહેર માર્ગો અને બ્રિજની સફાઈ, સમારકામ અને વધારાની વનસ્પતિને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. સમયસર સફાઈનો અભાવ. ચોમાસું પૂરું થયાને 1 મહિનો થઈ ગયા હોવા છતાં પણ તંત્ર દ્વારા મહત્વના ઓવરબ્રિજ પર કોઈ સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું નથી. જંગલી વેલો અને ગાંડા બાવળનો ફેલાવો. આ નિષ્ક્રિયતાના કારણે જંગલી વેલો અને ગાંડા બાવળની વૃદ્ધિ અસામાન્ય રીતે વધી ગઈ, જે ટૂંક સમયમાં બ્રિજની માળખાગત સલામતી માટે જોખમ બની શકે. પગપાળા અને વાહન ચાલકોની ઉગ્ર માંગ છે કે ડભોઈથી બોડેલી વચ્ચે નિયમિત અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોમાં તંત્રની આ બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે માર્ગ અને મકાન વિભાગ જાગે અને તાત્કાલિક ધોરણે આ ઓવરબ્રિજની બંને બાજુથી ઝાડી ઝાકરા અને જંગલી વેલોને દૂર કરીને રસ્તાને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવે. ગંભીર દુર્ઘટના પહેલાં પગલાં લેવાય. લોકોનું કહેવું છે કે તંત્રએ કોઈ દુર્ઘટનાની રાહ જોયા વિના માર્ગ સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ. તંત્ર દ્વારા આ અંગે શું કાર્યવાહી કરવામાં આવી છે? રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ડભોઈ.